हेडलाइन न्यूज बिंदास बेधड़क। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 31 જેટલા સ્મશાનોને ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। આ કોન્ટ્રાક્ટ આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ સ્મશાનોમાં હજુ પણ અંતિમ સામાનનો અભાવ જોવા મળ્યો છે। જ્યારે આજે ખાસવાડી સ્મશાનમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટની શરૂઆત થઈ છે, ત્યારે અંતિમ ક્રિયા માટે સામગ્રીનો અભાવ જોવા મળ્યો છે। જ્યારે વડોદરા મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરને એક ડેડ બોડી પાછળ 7,000 રૂપિયા ચૂકવતી હોય તો તમામ સુવિધાઓ મળવી જરૂરી છે। જ્યારે આજે અંતિમ ક્રિયા કરવામાં આવેલા એક પરિવારજનને સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો। સાથે સાથે કોઈ પણ સાધન સામગ્રી કોન્ટ્રાક્ટર પાસે ન હતી। જો આવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવતો હોય તો આગળ જતા વડોદરા નગરજનોનું શું સુવિધા ઉપલબ્ધ થશે? સુવિધાઓને લઈને આજે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આક્રોશ વ્યક્ત કર્યો। हाँ, ચોક્કસથી હાલમાં જે કહેવાય છે કે 7 તારીખ છે આજે, અને 7 તારીખે કોર્પોરેશન દ્વારા તો નોટિસ મૂકવામાં આવી છે જાહેર જનતાના હિત માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર જે કોન્ટ્રાક્ટ આપેલા છે, આ કોન્ટ્રાક્ટરો ક્યાંક ને ક્યાંક પોતે સાધન સામગ્રી વિના અહીંયા આગળ આવ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક નગરજનોને હાલમાં જે હાલાકીનો સામનો કરવો પડે છે, અને જે જૂના ઘાસ અને છાણા જે વ્યક્તિ આપતા હતા એ જ ફરીથી હાલમાં પણ આપી રહ્યા છે। સાથે સાથે જે કહેવાય છે કે જે માણસો જૂના હતા એ જ માણસો હાલમાં પણ જે કામગીરી કરી રહ્યા છે। એટલે કહેવાનો મતલબ કે જે તે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી છે, આ કોન્ટ્રાક્ટર આજે 7 તારીખ હોવા છતાં પણ પોતે એક સાધન સામગ્રી વિના આવ્યા હોય, એટલે ક્યાંક ને ક્યાંક આ ગંભીર વિષય છે। એટલે અમારી માંગણી એક જ છે કે આ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોઈક અધિકારી અથવા તો કોઈક નેતાને આ કોન્ટ્રાક્ટ આપવા માટેની ઉતાવળ હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। પરંતુ અમારી ખાસ માંગણી એક જ છે કે આરોગ્ય અમલદારો, સુપરવાઇઝરો, સાથે સાથે અનેક લોકો મફતનો પગાર લેતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જવાબદારીમાંથી છુટકારો મેળવવા માટેનું આ એક ષડયંત્ર છે, અને વડોદરા શહેરની કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ એક ષડયંત્ર રચ્યું હોય એવું અમને દેખાઈ રહ્યું છે। અત્યારે અમે અમારી ત્યાંથી મરી ગયા છે, એમને લઈને આવ્યા છે, તો લાકડા અને છાણાની સમસ્યા ઊભી થાય છે। જે વર્ષોથી ફ્રી આવતા હતા એ આ બધું બંધ થઈ ગયું છે। કોર્પોરેશન અને આ સરકારના લીધે જે નાના હતા અમે ત્યારથી જોતા આવ્યા છે, અને એ વસ્તુ અત્યારે બંધ કરી રહ્યા છે, એનો શું મતલબ છે? આ પબ્લિકને હેરાનગતિ છે। આજથી સંસ્થાને આપવામાં આવે છે, કોઈ સુવિધા નથી તમારે? કોઈ સુવિધા નથી। છાણા માટે બી અમે કેટલું કીધું ત્યારે તો અમને છાણા મળ્યા છે। કોન્ટ્રાક્ટ સિસ્ટમ આજે ફર્સ્ટ દિવસ છે, તો આ નિખિલભાઈ છે, આપણે રંજનાબેન છે, માધુરી એજ્યુકેશન સંસ્થા તરફથી આ ચાલુ થયું છે। અમારા જે અમે લોકો અહીં કામ કરતા હતા જલારામ ટ્રસ્ટના માહિતી, તો અમે તો છોડી દીધા હતા, લેકિન હું પહેલાં જ કીધું હતું કે ભાઈ જે સંસ્થા આપણી જલારામ કહેશે એ આપણે વાત કરીશું। તો આ બેન છે ને એ સંસ્થાના મેન છે, તે નીતિનભાઈએ કીધું આ બેનને તમે મદદ કરો અને તમે એ કામ પબ્લિકના, પહેલી વાત તો પબ્લિકને તકલીફ ના પડે એટલે માટે તમે લોકો તય કરો। બાકી કઈ વસ્તુ તકલીફ થશે તો એ હું મદદ અમે બી કરીશું, આ બેન કરવાના જ છે, એ બધું વાત થયું છે। हर समस्या की हेडलाइन न्यूज बिंदास बेधड़क।